તો આ તરફ મોક ડ્રીલ પહેલાં ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એસસીઓસીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જયંતિ રવિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। આર્મીના સિવિલ ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ હાજર રહ્યા। ગૃહ વિભાગના અધિકારી પણ બેઠકમાં જોડાયા હતા। વિડીયો કોન્ફરન્સથી રાજ્યના સરહદી જિલ્લામાં મોક ડ્રીલ મુદ્દે ચર્ચા થઈ। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ છતાં દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલ યોજાશે। ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલનો નિર્ણય। આવતીકાલે સાંજે 5 થી 8 કલાક દરમિયાન મોક ડ્રીલનું આયોજન છે। આ મોક ડ્રીલથી લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે। આ ઓપરેશન શિલ્ડ ઉપક્રમે સાંજે 5 વાગ્યા પછી એક આવી જ મોક ડ્રીલ સમગ્ર રાજ્યમાં, કેમ કે ભારત સરકારે કહ્યું છે કે 6 રાજ્યો કે જે બોર્ડર વેસ્ટર્ન બોર્ડરના રાજ્યો છે એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે। તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે અને એના ઉપક્રમે ગઈ વખતે જ્યારે ઓપરેશન 7મી મેએ થયું ત્યારબાદ આપણે બધા જિલ્લાઓને એના માટે જે એસડીઆરએફમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે, તો એની પણ આજે દોહરાવવામાં આવી અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં 6 થી 7 જેવા અલગ અલગ, જેને આપણે કહીએ સિમ્યુલેશન, એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે। સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને જે હોટલાઇન્સ છે બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ, વલ્નરેબલ એરિયાઝ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી 1 કે 2 સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે।